ગતરોજ રાત્રે સુભાનપુરા વિસ્તારના કાઉન્સિલર રાજેશ આયરે દ્વારા ધોરણ 10 અને 12ના પરીક્ષાર્થીઓના લાભાર્થે સુંદરકાંડના પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું। ગતરોજ સુભાનપુરા સ્થિત આવેલ ઝાંસીની રાણી ચોકમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની પરીક્ષા આપતા સૌ પરીક્ષાર્થીઓને બળ બુદ્ધિ વિદ્યાના દાતા અને પારિવારિક સંકટને હરનાર પવનસુત હનુમાનજીના આશીર્વાદ મળી રહે તે માટે વિસ્તારના કાઉન્સિલર રાજેશ આયરે દ્વારા અશ્વિન પાઠકના સુમધુર કંઠે સુંદરકાંડના સમૂહ પઠનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આ પ્રસંગે વિસ્તારના રહીશો અને પરીક્ષાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ધર્મલાભ લીધો હતો। अनंत सहित मिली ठीक बैठाई भोले भजन भगत भय आए कहु लंकेश सहित परिवार कुशल कुटाल नारायण ओम नमो नारायण हरि ओम नमो नारायण हरि ओम नमो लंका जाने सुर संहारे सिया राम जी के काज संहारे लक्ष्मण मूर्ति बड़े सहारे लाल श्रीवत्तार उदारे आरती के हनुमान लला की दरबार कराते बैठ बताल तोरी जमकारे रावण की भुजा उठारे आए भुजा शिवदल मारे जयने भुजा परम पूज्य गुरुजीना आशीर्वाद साथे साथे एमनु पेन आपी दरेक वखतनी जेम आ वखते पण मारा साथी कोर्पोरेटर पिंटलभाई हेमलताबेन पूर्णिमाबेन समग्र अमारी टीम साईनाथ एज्युकेशन टीम અને સાથે સાથે આ વિસ્તારના દરેક યુવાનોએ દર વખતની જેમ આ વખતે પણ ખૂબ સાથ સહકારથી છેલ્લા 4-5 દિવસથી અમે મહેનત કરતા હતા અને આવનારા સમયમાં પણ દરેક છોકરાઓને અમે કહીએ છીએ કે આપણે 10મા અને 12મા ધોરણ દરેક લોકો ખૂબ મહેનત કરજો। પેન અને આશીર્વાદ એક તો ભગવાને એક તમારા પર પડછાય પણ જ્યાં સુધી તમે મહેનત નહીં કરો ત્યાં સુધી તમે ઇફ યુ કેન ટ્રાય એવરીથિંગ ઇઝ પોસિબલ બટ યુ કેન ટ્રાય। તમે હાર્ડ વર્ક કરજો, તમે સખત પરિશ્રમ કરજો, ફક્ત ભગવાનના તમને આશીર્વાદ હશે। ક્યાંય પણ તમારા માટે રૂકાવટ કે લીએ ખેદ ના થાય તેના માટે એક આશીર્વાદ હતા। ફરી એકવાર આપ સૌને દરેક માતા પિતાઓ પણ જે અહીંયા આવ્યા હતા, દરેક વાલીઓ આવ્યા હતા, દરેક શિક્ષણ નગરીના ધામના દરેક લોકો આવ્યા હતા, સૌ લોકોને ફરી એકવાર વંદન સાથે બેસ્ટ ઓફ લક।